કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ છે, કોંગ્રેસનો સંઘ કાશીએ પહોંચે એવા કોઈ લક્ષણ નથી એવી વાત સામે આવી છે। હજુ તો એપ્રિલ મહિનામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવી ગયા હતા અને એમણે તે વખતે રેસના ઘોડાની વાત કરેલી અને રાહુલ ગાંધી એટલું બધું સરસ અને સારું પ્રવચન આપી ગયા હતા કે કોંગ્રેસીઓની અંદર જુસ્સો આવી ગયો હતો અને બધાએ એવું નક્કી કર્યું હતું કે આપણે હવે સૌ સાથે મળીને લડશું, કોઈ અંદર ઝઘડા નહીં થાય, ગ્રુપિઝમ નહીં થાય, રેસના ઘોડા અલગ તારવામાં આવશે, લગ્નના ઘોડા અલગ તારવામાં આવશે, જે ભાજપની સાથે પાર્ટીમાં રહી અને ભાજપ સાથે કામ કરશે એવા બધાને કાઢી મૂકવામાં આવશે, આવી બધી વાતો થઈ। પરંતુ પેલી એક કહેવત છે ને કે શેઠની શિખામણ ઝાંપા સુધી। રાહુલ ગાંધી અહીંયાથી ભાષણ આપી અને દિલ્હી ગયા એટલી વારમાં તો કોંગ્રેસની અંદર લડાલડ ચાલુ થઈ ગઈ। કોંગ્રેસની અંદર ગ્રુપિઝમ છે, કોંગ્રેસનો સંઘ કાશીએ પહોંચે એવા કોઈ લક્ષણ નથી એવી વાત સામે આવી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। જ્યારે ગુજરાતની અંદર 61 વર્ષ પછી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન એપ્રિલ મહિનામાં મળ્યું અને રાહુલ ગાંધી જે પ્રમાણેનું પ્રોત્સાહક ભાષણ આપીને ગયા એ પછી એવું લાગતું હતું કે કોંગ્રેસનો આખો કાયાપલટ થઈ જશે અને કોંગ્રેસના લોકો હવે ઝૂમથી દોડવા માંડશે અને કોઈ અંદર લડશે નહીં। પરંતુ આ વાત ઠગારી નીવડી છે અને શેઠની શિખામણ ઝાંપા સુધી એ વાત સાબિત થઈ ગઈ છે। આ વાત એટલા માટે કહેવાની જરૂર પડી કે તાજેતરની અંદર ગુજરાત કોંગ્રેસ પ્રદેશના પ્રવક્તા અમિત નાયકે 4 જૂને ફેસબુક પર એક પોસ્ટ કરી અને એવું લખ્યું કે પોતાને જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવે એવી માંગણી એમણે ફેસબુક પોસ્ટ પર કરી। અમિત નાયકે આના માટે અમદાવાદના કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે અને આ અમિત નાયકની વાત તો છે જ, પરંતુ જિગ્નેશ મેવાણી જે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે એમણે પણ હવે પક્ષની સામે બોલવાનું શરૂ કરી દીધું છે। મતલબમાં કોંગ્રેસની અંદર આંતરિક ઝઘડા છે એ હવે વધારે સપાટી પર આવ્યા છે। અમિત નાયકે ગંભીર આરોપો કોંગ્રેસની પર પણ લગાવ્યા છે કે મને 1.5 વર્ષથી ટીવી ડિબેટમાં જવા નથી દેતા અને ટીવી ડિબેટથી મને દૂર રાખવામાં આવે છે। એમણે એવું કીધું કે 31 માર્ચે મેં ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને પત્ર લખ્યો હતો, ત્યારે શક્તિસિંહ ગોહિલે મને એવો જવાબ આપ્યો હતો કે હિંમતસિંહ મારા બાળપણના મિત્ર છે અને 40 વર્ષથી પાર્ટીની સાથે જોડાયેલા છે, તો તમારા કહેવાથી હું એમને પાર્ટીમાંથી દૂર ન કરી શકું। અમિત નાયકે એમ પણ કીધું કે કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક અને શક્તિસિંહ ગોહિલ બંનેને મેં 25 વખત ઈમેલ કર્યા છે અને કોંગ્રેસના પ્રમુખ હિંમતસિંહ પટેલ વિશે વાત કરી છે। 1.5 વર્ષ થઈ ગયા પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવાયા નથી। બીજો આરોપ એમણે એ લગાવ્યો કે ભાજપના સિટિંગ ધારાસભ્યોને અપાયેલા ગનમેન સરકારે પાછા લઈ લીધા છે, પરંતુ આ હિંમતસિંહ પટેલ છે એના ગનમેનની સુવિધા હજુ પણ મળે છે, તો એ સુવિધા કેવી રીતના મળે છે એ પણ સવાલ અમિત નાયકે ઊભો કર્યો। હવે જ્યારે અમિત નાયકે આટલા બધા આરોપો મૂક્યા એટલે હિંમતસિંહ પટેલે પણ મીડિયા સાથેની વાતમાં જવાબ આપ્યો છે કે અમિત નાયકની કોઈ હેસિયત નથી અને અમિત નાયક પોતે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરે છે। જો હું પાર્ટીની સમક્ષ અમિત નાયકની વાત મૂકીશ તો ઓન ધ સ્પોટ 6 વર્ષ માટે પાર્ટી એને સસ્પેન્ડ કરી દેશે। બીજી તરફ જિગ્નેશ મેવાણી પણ હમણાં તાજેતરની જ વાત કરીએ તો કડી વિધાનસભામાં એમને પ્રભારી તરીકે મૂકવાની વાત કરી તો એ જિગ્નેશ મેવાણીએ જવાબદારી લેવાની ઇનકાર કરી દીધો હતો અને એમણે તાજેતરની અંદર એક એવું નિવેદન આપેલું કે દલિતોની સમાનની લડાઈમાં કોઈ જોડાતું નથી। જે લોકો પાયલ ગોટીના મુદ્દે લડનારા હતા એ અત્યારે ચૂપ થઈ ગયા છે અને સાથે સાથે એક ટ્વીટ જિગ્નેશ મેવાણીએ પણ એવું પણ કરી કે ફૂટેલા કારતૂસોને પક્ષમાંથી કાઢી મૂકવા જોઈએ। મતલબમાં કોંગ્રેસનું જે આંતરિક રાજકારણ છે, આંતરિક હુંસાતુસી છે એ બહાર આવી છે અને
કોંગ્રેસ સુધરે એવું લાગતું નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.